આજે બેડી બેન થોડાક ઇમોશનલ છે કેમ કે સવારમાં આપણા 100K ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા. થેન્ક યુ મીઠુડાઓ. તો ફટાફટ ટ્યુશન પતાવીને ઘરે આવી ગઈ, અને ઘરે આવીને હું શું કરીશ? કાંઈ નહીં, જમવા બેસી ગઈ. નોમ 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 નોમ. બહુ ભૂખ લાગી હતી ભાઈ સાહેબ, પણ આટલા દિવસથી તમે જેનો વેઇટ કરતા હતા એ ફાઇનલી આવી ગયા છે. ફાઇનલી આજે અમારા મોસ્ટ અવેટેડ ગેસ્ટ પધારી રહ્યા છે. માવશી मबाग माझी मांजर पडाली ना, तू येते ना की तू दार है ना ओपन જ ठेव. मावशी હવે દરવાજો ખોલે ને, આ મારો છોકરો છે ને બહાર ભાગી જાય. ચલ गुंडा. हे काय? जांभळे अशी सुकलेली खायची असते काय? मग आता चिकन कशी येणार? मावशी माझ्यासाठी आंबे घेऊन आली आहे. आंबे. આ તમારા ફેવરેટ બેવ સિમ્બા અને ધોની જે બેવ છોકરા છે પણ આખો દિવસ એ ખારે જ વળગેલા હોય. વેકેશન હવે પતી ગયું છે અને મારા બધા ટ્યુશન્સ પાછા સ્ટાર્ટ થઈ ગયા છે. અને આજે મારું બપોરે પણ એક ટ્યુશન હતું, તો એ પતાવીને હું ફટાફટ ઘરે પહોંચી ગઈ. ઘરે પહોંચી ત્યાં જ આ છોકરી વૈષ્ણવી મને મળવા આવી હતી, કેમ કે મારા 100K ફોલોઅર્સ કમ્પ્લીટ થઈ ગયા છે, એટલે મારી માટે આટલું ક્યુટ બુકે લઈને આવી હતી ને હજી એક ગિફ્ટ લઈને આવી હતી. ચલો ખોલીને તમને બતાડું જલ્દી. ભાઈ એટલી એક્સાઇટેડ હતી. અને આ છે 100K ની ફ્રેમ, જે મારી માટે બહુ સ્પેશિયલ હતી. બહુ 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 સ્પેશિયલ. થેન્ક યુ ગુડ્ડી. આને મેં કીધું મને આઈલાઇનર લગાડી દે, તો એવા ખતરનાક અખતરા કર્યા ને આ મારી આંખ પર. ज्यादा अच्छा हो गया. खुश हो गई. એક આઈલાઇનરના ચક્કરમાં આખા બેડ પર પસારો કરી નાખ્યો અમે બેવે. પછી મારા મસ્ત ફોટોસ પાડીને હું અને વૈષ્ણવી નીકળી ગયા ઠૂસવા, જે અમે ખાધું લાફિંગ. અને તમને ખબર લાફિંગ વાળા ભાઈ યોર ફેવરેટ ગુજ્જુબાડીને ઓળખતા હતા. પછી અમે ખાધું બોલ કેક ને આટલું ઠૂસીને પણ અમારો ખાડો નો પુરાણો, એટલે અમે ખાવા ગયા મોમો, જે એટલા ટેસ્ટી હતા ભાઈ. ભાઈએ થોડીક વાર લગાડી દીધી પણ મોમો બહુ ટેસ્ટી હતા ભાઈ. અને તમને ખબર આ ખાતા ખાતા મને કોણ મળ્યું? મારા ફોલોવર. આ છે સિદ્ધિ. અમે બહુ બધી દ્વારકાધીશની વાત કરીને મને બહુ ગમ્યું સિદ્ધિને મળીને, અને સિદ્ધિ સાથે વાત કરતી જ ત્યાં હજી એક ફોલોવર મને મળવા આવી ગયા. આ છે વંશિકા. સિદ્ધિ અને વંશિકાને બેઉને મળીને મને બહુ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. પછી અમે નીકળી ગયા ઘરે, અને આ છોકરીને હું જરાય નથી ગમતી, એટલે એણે એટલા જોરથી મારા આંખમાં ગોદો માર્યો ને. ઘરે પહોંચીને હું પસરી ગઈ, કેમ કે ઠૂસીને બેડી બેન થાકી ગયા હતા. લાલુનો ફોન આવ્યો કે ખુશી જલ્દી નીચે ઉતરી. ત્યાં જોયું કે લાલુ એટલું ક્યુટ સરપ્રાઈઝ લાવ્યો હતો મારી માટે ભાઈ. આ બધું ભાડીને તો હું ગાંડી જ થઈ ગઈ હતી ભાઈ. કેટલું ક્યુટ છે મારો લાલુ, આ કેટલું મસ્ત પ્રિન્સેસ જેવું લઈને આવ્યો. તો આ બધું મેં સંભાળીને રાખ્યું છે એકદમ. પછી ઓબ્વિયસલી અમે પાછા ઠૂસવા નીકળી ગયા, અને હું કંઈક ખાઉં અને એને પાડું નહીં એવું તો બને જ નહીં. આખું પેન્ટ મારું કોકોનટ મલાઈ વાળું કર્યું મેં. આટલું ઠૂસીને હવે ફાઇનલી મારું ઢેબરું ભરાઈ ગયું, એટલે ઘર ભેગી થઈને હું ચૂપચાપ સૂઈ ગઈ. બાય બાય.